નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ચોમાસાની વિદાયને લઈને નવા સમાચાર સામે આવ્યા છે કે ચોમાસાનું વિદાય આ વખતે મોડી થવાની છે। હવામાનના જાણકાર પરેશ ગોસ્વામીએ કહ્યું છે કે હાલમાં સમયમાં અત્યારે વરસાદ થઈ રહ્યો છે તે સાર્વત્રિક નથી, પરંતુ કેટલાક વિસ્તારોમાં અત્યારે હાલ વરસાદ છે અને 9 અને 10 સપ્ટેમ્બર ગુજરાતની અંદર વરાપ રહેવાની છે, પરંતુ 10 સપ્ટેમ્બર પછી ફરી એકવાર વરાપનો માહોલ જે છે તે મિત્રો મટી જશે અને 13 સપ્ટેમ્બર બાદ ગુજરાતમાં નવી વરસાદી સિસ્ટમ બનશે। બંગાળની ખાડીની અત્યારે મિત્રો અંદર ચક્રવાત સર્જાયું છે અને સાયક્લોનિક સિસ્ટમ અત્યારે બની છે જે 13 સપ્ટેમ્બર બાદ ગુજરાત ઉપર ત્રાટકવાની છે। 15 સપ્ટેમ્બર બાદ તો ગુજરાતમાં ગમે ત્યારે ભારે વરસાદ આવી શકે। જનરલી મિત્રો જોઈએ તો દર વર્ષે 15 સપ્ટેમ્બર બાદ ગુજરાતમાંથી ચોમાસું વિદાય લેશે, પરંતુ અત્યારે મિત્રો બંગાળની ખાડીમાં ભારે હલચલ મચી છે, જેને લઈને સમગ્ર સપ્ટેમ્બર મહિનો ભારે વરસાદ રહેવાનો છે। સપ્ટેમ્બર મહિનાનું છેલ્લું અઠવાડિયું પણ ગુજરાત માટે ભારે રહેવાનું છે। તો આ વર્ષે મિત્રો પહેલી વાર ચોમાસું જે છે તે સપ્ટેમ્બર મહિનામાં વિદાય નહીં લે અને ઓક્ટોબર મહિનામાં વિદાય લેતું જોવા મળી રહ્યું છે। એટલે કે મિત્રો આ વખતે ચોમાસું જે છે તે ઘણું લાંબુ ચાલવાનું છે અને હજુ લગભગ અંદાજિત 1 મહિના પછી જે છે તે ચોમાસું ગુજરાતમાંથી વિદાય લેશે તેવી જાણકારી જે છે તે પરેશ ગોસ્વામી દ્વારા આપવામાં આવી છે। ત્યારબાદના મહત્વના સમાચાર જાણી લઈએ તો જો તમે રસ્તાઓ ઉપર વાહન ચલાવો છો તો આ દરેક નિયમો જાણી લેજો। મિત્રો અત્યારે ઘણા બધા વિડીયોની અંદર લોકો વાહન ચાલકોને લઈને નિયમો આપી રહ્યા છે, ત્યારે અમે જે છે તે દરેક નિયમો એક પેજ ઉપર લખીને લાવ્યા છીએ। તમે રસ્તા ઉપર ગાડી ચલાવો છો તો આટલા નિયમ તો તમારે ખાસ જાણવા રહેશે, હું તમને સમજાવી દઉં। તો મિત્રો એક માહિતી મુજબ રસ્તાઓ ઉપર મિત્રો 305 મિલિયન અત્યારે વાહનો છે, તેમાંથી 16.5 કરોડ વાહનોનો વીમો છે જે તે મિત્રો છે જ નહીં। એટલે કે મિત્રો ઇન્સ્યોરન્સ જે ગાડીનો કરાવવાનો રહેશે તે મિત્રો 16.5 કરોડ એવા વાહનો છે કે જેનો કોઈ વીમો જ નથી। શું કાયદો કહે છે તે જાણી લઈએ તો મોટર વાહન અધિનિયમ 2019 મુજબ વીમા પોલિસી વગર વાહન ચલાવવું તે ગેરકાયદેસર માનવામાં આવે છે। આવા કિસ્સામાં જો મિત્રો તમે પ્રથમ વખત વીમા વગર વાહન ચલાવતા પકડાવશો તો મિત્રો તમને 2000 રૂપિયાનો દંડ અને 3 મહિના સુધીની જેલ થઈ શકે। અને જો મિત્રો તમે બીજી વાર ફરી વાર પકડાવશો વીમા વગર તો મિત્રો તમારે વીમા પોલિસી વિના જો તમે પકડાવશો તો 4000 નો દંડ બીજી વાર અને તે મિત્રો જેલ જે છે તે મિત્રો 3 મહિના સુધીની થઈ શકે। દંડ મિત્રો તમામ વાહનો માટે સમાન હોય છે। મોટર વ્હીકલ રૂલ્સ 1989 પ્રમાણે જોઈએ તો કોઈ પણ વ્યક્તિ વાહનની નોંધણી અથવા તો નંબર પ્લેટ ઉપર કોઈ પણ પ્રકારનું સ્ટીકર અથવા લેબલ ચોંટાડી નહીં શકે। એટલે કે મિત્રો અત્યારે જે વાહન ચાલકો જે છે તે વાહનના નંબર પ્લેટ ઉપર જે સ્ટીકર લગાડે છે તે પણ મિત્રો માન્ય નથી ગણવામાં આવતું। આવા પ્રકારના મિત્રો જે છે તે સ્ટીકર લગાડો છો તો તે મિત્રો ગુનાના દાયરામાં આવે છે અને વાહનોના કાચ કે બોડી પર મિત્રો કોઈ પણ પ્રકારનું સ્ટીકર લગાવવા ઉપર 1000 નું ચલાણ બને છે। મિત્રો નોંધણી અથવા તો નંબર પ્લેટ પર મિત્રો સ્ટીકર લગાડવામાં આવે તો 5000 રૂપિયા સુધીની ચલણ જે છે તે મિત્રો બને છે। વાહનો ઉપર જાતિ, ધર્મ અને રેન્ક દર્શાવતા સ્ટીકરો જો તમે લગાડો છો તો તેના માટે પણ મિત્રો માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે, તમારી ઉપર ચલાણ બની શકે। મિત્રો આ અમુક નિયમો છે જે તમારે જાણવા જોઈએ અને પાળવા જોઈએ, જેથી કરીને મિત્રો તમે રસ્તા ઉપર ગાડી ચલાવો છો તો મિત્રો તમારે દંડ ભરવો ના પડે। ત્યારબાદના મહત્વના સમાચાર જાણી લઈએ તો ખેડૂતોને 10,000 રૂપિયાની સહાય જે છે તે મિત્રો મળશે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત મિત્રો 2019માં શરૂ કરવામાં આવી હતી આ યોજના, જેમાં મિત્રો લઘુ અને સીમાંત ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયા હપ્તા રૂપિયા આપવામાં આવે છે। હવે મિત્રો આ રકમને 3 હપ્તામાં સરકારી ખાતામાં સુધી જમા થાય છે, તેને લઈને નવું અપડેટ છે। આ યોજનાનું મિત્રો મુખ્ય ઉદ્દેશ્ય એ હતું કે ખેડૂતોને ખાસ કરીને ખેતીની વિમોળતા વચ્ચે આર્થિક સહાય પૂરી પડી શકે અને ખેતીની યોગ્ય જે મિત્રો ખર્ચો થાય છે તેની અંદર થોડી ઘણી રાહત ખેડૂતોને આ હપ્તાથી મળી શકે। ભારતીય જનતા પાર્ટીના તાજેતરના ઘોષણાપત્રની અંદર મિત્રો આ રકમ 10,000 સુધી વધારવાની જાહેરાત કરવામાં આવી છે। આ વધારો મિત્રો ભાજપના કૃષિ અને ખેડૂતોને મહત્વ આપવાના દ્રષ્ટિકોણને વધુ મજબૂત બનાવે છે। ભાજપે મિત્રો આ યોજના સાથે ભારતના 12 કરોડથી વધારે ખેડૂતોને સીધી મદદ આપવાનો ધ્યેય કર્યો છે, પરંતુ મિત્રો હવે ઘણી લગભગ 5 થી 6 વર્ષ થઈ ગયા છે આ 2000 રૂપિયાના હપ્તા મળે છે, પરંતુ આ હપ્તામાં કોઈ વધારો થયો નથી, કારણ કે જે વાર્ષિક 2000 ના 3 હપ્તા મળે છે તે મિત્રો છેલ્લા 6 વર્ષથી મળે છે, પરંતુ હજુ કોઈ વધારો થયો નથી આ યોજનામાં। અને મોંઘવારીમાં ઘણો બધો વધારો થયો છે, ખેડૂતોને ઘણી બધી મોંઘવારી જોવી પડે છે, ઘણી બધી બિયારણના ભાવ વધે છે, ખેત મજૂરોના ભાવ વધે છે, પરંતુ હપ્તાની અંદર કોઈ વધારો નથી થયો, જેને લઈને ખેડૂતોએ ચૂંટણી પહેલા પણ માંગણી કરી હતી કે આ 2000 રૂપિયાના હપ્તા જે આપવામાં આવે છે તે ખેડૂતોને થોડી ઘણી વધારે કરીને આપવામાં આવે। 6,000 ની જગ્યાએ વાર્ષિક 8 અથવા 10,000 કરી આપવામાં આવે। તો મિત્રો તેના મુદ્દે હજુ સરકારે કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ અથવા જાહેરાત આપી નથી। જો ભવિષ્યમાં મિત્રો આ હપ્તાની અંદર કોઈ પણ પ્રકારની વધારાની જાહેરાત થશે તો સૌથી પહેલા હું તમને જણાવી આપીશ।
ત્યારબાદ મહત્વના સમાચાર જાણી લઈએ તો મિત્રો દેશમાં ફરીવાર શું 21 દિવસનું લોકડાઉન લાગશે? મિત્રો દેશમાં અત્યારે ખોટા સમાચાર ફેલાઈ રહ્યા છે કોરોનાના નવા વેરિયન્ટને લઈને. ઘણા બધા મિત્રો એવા સમાચાર સામે આવ્યા છે જેમાં મિત્રો એક ફેક મેસેજ દ્વારા લખવામાં આવ્યું છે કે અત્યારે દેશમાં ફરી એકવાર 21 દિવસનું લોકડાઉન ચાલશે, શાળા કોલેજો પણ બંધ કરી દેવામાં આવશે. પરંતુ જો મિત્રો આવો તમને કોઈ પણ પ્રકારનો મેસેજ WhatsApp ઉપર કે ગમે તે જગ્યાએ મળે છે તો આ મેસેજને તમારે નકારી દેવાનો છે, કારણ કે આ સમાચાર સાચા નથી. માત્ર ને માત્ર મિત્રો આ એક અફવા છે. તો તમને કોઈ પણ આવા સમાચાર મળે છે કે દેશમાં લોકડાઉન લાગી શકે, મિત્રો અત્યારે કોઈ પણ પ્રકારનો કોઈ ખતરો નથી, લોકડાઉન લાગવાને લઈને પણ કોઈ સમાચાર આવ્યા નથી. આ માત્ર ને માત્ર મિત્રો એક ખોટી અફવા છે જે મિત્રો ફેલાઈ રહી છે. તો જો તમારી પાસે આવો કોઈ મેસેજ આવે છે તો તમારે મિત્રો તેને ઇગ્નોર કરવાનો છે અને આગળ મોકલવાનો નથી. ત્યારબાદ જાણીએ તો મિત્રો બાળકોને મળશે વાર્ષિક 36,000 રૂપિયા સુધીની સહાય. કયા કયા બાળકોને સહાય મળશે તે વિશે માહિતી મેળવી લઈએ તો ગુજરાત સરકારે અનાથ બાળકો માટે શરૂ કરેલી પાલક માતા પાલક પિતા યોજના અંતર્ગત મહત્વનો ફેરફાર થયો છે. આ યોજના હેઠળ મિત્રો હાલમાં વિધવા માતા જો પુનઃ લગ્ન કરે અને બાળકો કોઈ બીજાને ત્યાં સગાને ત્યાં મૂકીને જાય છે તો આવી પરિસ્થિતિમાં મિત્રો આવા બાળકોને 18 વર્ષના થાય ત્યાં સુધી સરકાર દર મહિને 3,000 રૂપિયા આપશે. અને બીજા કેસમાં મિત્રો જોઈએ તો કોઈ વિધુર પિતાના પુનઃ લગ્ન થાય છે અને બાળકો જે છે તો કોઈ બીજાને ત્યાં મોટા થાય છે તો આવી પરિસ્થિતિમાં પણ મિત્રો 3,000 રૂપિયા દર મહિને જે છે તે 18 વર્ષનો બાળક થાય ત્યાં સુધી તેને આપવામાં આવશે. હાલમાં મિત્રો આ યોજના હેઠળ સંપૂર્ણતઃ જે છે તે મિત્રો ફેરફાર કરવામાં આવ્યો છે. માતા પિતાની છત્રછાયા ગુમાવનારા બાળકોને 36,000 દર વર્ષે આપવામાં આવે છે. અને આ યોજનાની અંદર મિત્રો 19,000 થી વધારે બાળકો જે છે કે અત્યારે સહાય લઈ રહ્યા છે. તો મિત્રો તમારી નજરમાં જો કોઈ આવા બાળકો હોય કે જે મિત્રો તેના માતા પિતાની છત્રછાયા ગુમાવેલા હોય તો તેમને મિત્રો પાલક માતા પાલક પિતા યોજના અંતર્ગત દર મહિને 3,000 આપવામાં આવશે. ત્યારબાદ મહત્વના સમાચાર જાણી લઈએ તો મિત્રો ભુવા અને અંધશ્રદ્ધાને લઈને મોટા સમાચાર સામે આવ્યા. મિત્રો ગુજરાતમાં અંધશ્રદ્ધા અને કાળા જાદુના દૂષણને નાથવા માટે ખાસ કાયદો લાવવા દાદ માંગતી ગુજરાત હાઈકોર્ટ સમક્ષ જાહેર રીટ અરજીમાં ગુજરાતના ગૃહ વિભાગના ઇન્ચાર્જ ડેપ્યુટી સેક્રેટરી તરફથી મિત્રો ગુજરાત હાઈકોર્ટને સોગંદનામું રજૂ કરવામાં આવ્યું છે. સરકારના બહુ મોટા અને મહત્વના નિર્ણયની જાહેરાત મિત્રો કરવામાં આવી હતી કે ગુજરાત વિધાનસભાના આગામી સત્રમાં બ્લેક મેજિક અંધશ્રદ્ધા અને અમાનવીય પ્રવૃત્તિને કચડી નાખવા માટે અને નાથવા માટેનું ડ્રાફ્ટ બિલ રજૂ કરવામાં આવશે. ટૂંકમાં જ મિત્રો સરકારે સ્પષ્ટ કર્યું હતું કે આ મામલે હવે કાયદો લાવવામાં આવશે અને બિલ જે છે તે મિત્રો પસાર કરવામાં આવશે વિધાનસભાની અંદર. તો ટૂંકમાં જ મિત્રો અત્યારે ગુજરાતમાં અંધશ્રદ્ધાને લઈને ઘણી બધી મિત્રો બ્લેક કાળા જાદુ અને બ્લેક મેજિકને લઈને ઘણા બધા મિત્રો અત્યારે અંધશ્રદ્ધા ફેલાઈ રહી છે, જેને લઈને સરકારે મોટી જાહેરાત કરી છે અને જણાવ્યું છે કે ટૂંક સમયમાં જ મિત્રો હવે આ મામલે હવે કાયદો લાવવામાં આવશે. ત્યારબાદ મહત્વના સમાચાર જાણી લઈએ તો મિત્રો હવે સરકાર આપશે ફ્રીમાં ઇન્ટરનેટ. મિત્રો દેશમાં મૂળભૂત સુવિધાઓ સાથે ઇન્ટરનેટને જોડવા માટે ફ્રી ઇન્ટરનેટ લઈને મિત્રો બિલ પર વિચારવાને લઈને સરકારે મંજૂરી આપી છે. આ બિલમાં મિત્રો દેશના પછાત અને ગરીબ વર્ગના લોકોને મફતમાં ઇન્ટરનેટ આપવાની જાહેરાત કરવામાં આવી શકે. કારણ કે મિત્રો દેશના ઘણા બધા એવા ગરીબ લોકો છે કે જેમને મિત્રો આ સોશિયલ મીડિયા અને ટેકનોલોજીની ખબર નથી હોતી, કારણ કે તેમની પાસે ઇન્ટરનેટના પૈસા નથી હોતા. તો મિત્રો સરકારનું અહીંયા એવું માનવું છે કે આવા દરેક ગરીબ લોકો પણ ઇન્ટરનેટનો લાભ ઉઠાવી શકે અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી શકે તે માટે મફત ઇન્ટરનેટ આવા ગરીબો અને મધ્યમ વર્ગના લોકોને આપવામાં આવી શકે. રાષ્ટ્રપતિએ મિત્રો ગૃહને આ બિલ પર વિચાર કરવાની ભલામણ કરી છે અને આ બિલનું નામ રાઇટ ટુ ફ્રી ઇન્ટરનેટ આપવામાં આવ્યું છે. તો ભવિષ્યમાં જો આ બિલને લઈને મંજૂરી મળે છે તો મિત્રો મફત ઇન્ટરનેટની જાહેરાત થઈ શકે છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો દેવા માફી અંગે એક નવા આંકડાઓ સામે આવ્યા છે, નવી માહિતી મળી છે. મિત્રો ગુજરાતમાં દેવા માફીનો પ્રશ્ન લગભગ તો છેલ્લા 2.5 થી 3 વર્ષથી ચાલી રહ્યો છે, ત્યારે દેવા માફ કરવાને લઈને ફરી એકવાર સરકાર અને ખેડૂત આગેવાન વચ્ચે મામલો મેદાને આવ્યો છે. આ વર્ષે પણ મિત્રો ઘણી વખત કમોસમી વરસાદ નોંધાયા. છેલ્લા 1 મહિનાની અંદર તો મિત્રો લીલા દુષ્કાળ જેવા વરસાદ નોંધાયા છે. ત્યારે ખાસ અત્યારે મિત્રો બજારમાં મંદીને કારણે ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે અને ખેડૂતો પાસે મિત્રો જૂના દેવા ભરવાના પૈસા નથી. તેવામાં આ વર્ષે કમોસમી વરસાદ લીલા દુષ્કાળને ખાડતે ખેડૂતોને મિત્રો અન્ય બીજું દેવું પણ થઈ ગયું છે. ત્યારે ખેડૂતોની સહાય કરવામાં આવે તેવી ખેડૂતોએ માંગણી કરી છે. છેલ્લા 15 વર્ષમાં મિત્રો દરેક રાજ્યોની અંદર ખેડૂતોના દેવા માફ થયા છે. આ વર્ષે જ મિત્રો ઝારખંડ, હરિયાણા, તેલંગાણા જેવા રાજ્યોની અંદર 2-2 લાખ રૂપિયાના દેવા માફ કરી દેવામાં આવ્યા છે. જ્યારે ગુજરાતમાં એકવાર પણ ભાજપની સરકાર બની ત્યારથી કોઈ પણ દેવા માફ થયા નથી. અને મિત્રો અત્યારે હાલ જ મિત્રો તેલંગાણાની 2 લાખ રૂપિયા દેવા માફ તેલંગાણાની સરકારે કર્યા. ત્યારે જો મિત્રો ગુજરાતમાં પણ 2-2 લાખ રૂપિયાના દેવા માફ કરી આપવામાં આવે તો 90% જેટલા ખેડૂતો જે છે તે દેવામાંથી બહાર આવી જાય તેવા મિત્રો આંકડાઓ સૂચવી રહ્યા છે. તો શું મિત્રો ગુજરાતમાં પણ ખેડૂતોનું દેવું માફ કરી આપવું જોઈએ કે નહીં? તમારું શું મંતવ્ય છે કોમેન્ટમાં લખીને જણાવી દેજો.
ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આ યોજનાના નામે છેતરાતા નહીં મિત્રો, ભારત સરકારની લોન યોજના પીએમ મુદ્રા યોજનાના નામે અત્યારે મોટી છેતરપિંડી સામે આવી છે। અત્યારે મિત્રો એક લેટરે બધાને ખાસ કરીને અત્યારે સિકંજામાં ફસાવ્યા છે, કારણ કે મિત્રો લોકો જે છે તે આ મુદ્રા યોજનાના નામે બીજા લોકોને છેતરી રહ્યા છે અને લૂંટી રહ્યા છે। આ લેટરમાં મિત્રો લખેલું છે કે 36,500 રૂપિયા ભરીને પીએમ મુદ્રા યોજના હેઠળ 3 લાખ રૂપિયાની લોન લઈ લ્યો। જો મિત્રો તમે આવો કોઈ પણ પત્ર મળે તો તેના પર તમારે બિલકુલ ભરોસો કરવાનો નથી। સરકારે મિત્રો આ લેટરને નકલી ગણાવ્યો છે, કારણ કે આ લેટરમાં જે છે તે 35,000-36,000 રૂપિયા આપીને 3 લાખ રૂપિયા મેળવવાની લાલચ આપવામાં આવી છે મુદ્રા યોજના અંતર્ગત। આ લેટરને મિત્રો સરકાર અને મુદ્રા યોજના સાથે કંઈ પણ લેવા દેવા નથી, કારણ કે પીએમ મુદ્રા યોજના અંતર્ગત મિત્રો 20 લાખ રૂપિયા સુધીની લોન જે છે તે નવો ધંધો અથવા તો વ્યવસાય શરૂ કરવા માટે આપવામાં આવે છે, જેમાં મિત્રો તમારે પૈસા ભરવાના નથી રહેતા। પહેલા તો તમારે ફોર્મ ભરવાનું હોય છે અને સરકાર જ્યારે તમારું ફોર્મ એક્સેપ્ટ એટલે કે અરજી એક્સેપ્ટ કરે છે ત્યારે મિત્રો તમને લોનના પૈસા જે છે તે એક પછી એક બેંક ખાતામાં મળે છે। તેમાં મિત્રો કોઈ પણ પ્રકારના 35-36,000 ભરવાના નથી હોતા। તો મિત્રો તમને જો આવો કોઈ પણ મેસેજ મળે તો તમારે તેને ખોટો ગણીને અવગણી દેવાનો છે, આગળ ફોરવર્ડ નથી કરવાનો। बात करिए तो गुटखा અને તમાકુ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો ગુજરાતની અંદર। મિત્રો ગુજરાતમાં વાત કરીએ તો ગુટખા તેમજ તમાકુ કે નિકોટિન વાળી વસ્તુઓ પાન મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ કરવા પર મિત્રો હાલ પ્રતિબંધ છે। રાજ્યના નાગરિકોનું સ્વાસ્થ્ય વધુ સુદૃઢ બને તે માટે મિત્રો આ પ્રતિબંધ જે છે તે 13 સપ્ટેમ્બર 2024 થી વધુ 1 વર્ષ સુધી લંબાવવાનો ગુજરાત સરકારે નિર્ણય લીધો છે। વેચાણ અને સંગ્રહ કરનારાઓ સામે મિત્રો કડક સજાની જોગવાઈ હોવા છતાં કોઈને મિત્રો જાણે ડર નથી તેવું મિત્રો જોવા મળ્યું છે, કારણ કે ગુજરાતમાં લોકો પાન મસાલા અને ગુટખાનો શિકાર બની રહ્યા છે, જેને લઈને ઘણી બધી બીમારીઓ થઈ જાય છે, કેન્સર જેવા રોગ થાય છે અને સાથે જ લોકો મિત્રો ડમડટ પૈસા જે છે તે આ વસ્તુઓ ઉપર વાપરે છે, જેને લઈને ગુટખા અને તમાકુ ઉપર ખાસ કરીને 13 સપ્ટેમ્બર 2024 થી વધુ 1 વર્ષ સુધી પ્રતિબંધને લંબાવવાનો સરકારે નિર્ણય લીધો છે। ત્યારબાદના સમાચાર જાણી લે તો મિત્રો પાક નુકસાન સર્વેમાં મોટો ફેરફાર થયો છે। મિત્રો છેલ્લા અઠવાડિયાની અંદર છેલ્લા મહિનાની અંદર જે વરસાદ નોંધાયો તેને લઈને જે પાક નુકસાન સર્વે શરૂ થયો હતો તેમાં અત્યારે હાલ મોટો બદલાવ આવ્યો છે। રાજ્ય સરકાર દ્વારા મિત્રો અતિવૃષ્ટિથી નુકસાનીના સર્વેના પુનઃ આદેશ આપવા પડ્યા છે। રાજ્યમાં મિત્રો પડેલા ભારે વરસાદ બાદ થયેલા નુકસાનીનો સર્વે સરકારે કરાવ્યો હતો। એક સર્વે બાદ મિત્રો ફરી પાછો રાજ્યભરમાં ભારે વરસાદ નોંધાઈ ગયો અને અતિવૃષ્ટિ જેવો વરસાદ નોંધાઈ ગયો, જેને લઈને મિત્રો અત્યારે બીજો સર્વે કરવાની જરૂરિયાત પડી છે અને ફરી પાછો રાજ્યભરમાં ભારે વરસાદના પગલે મિત્રો સર્વેની અંદર મિત્રો કામગીરી વધી છે। કેન્દ્ર સરકારને મિત્રો મેમોરેન્ડમ આપવા માટે ફાઇનલ થાય તે પહેલા જ રાજ્યની અંદર વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે, તેના દ્વારા પુનઃ નુકસાનીના સર્વેના આદેશ સરકાર દ્વારા અપાયા છે। એટલે કે મિત્રો સરકાર હવે ફરીથી પહેલા જે સર્વે કર્યો હતો તેને રદ કરીને નવો સર્વે કરશે, કારણ કે નવો વરસાદનો રાઉન્ડ સામે આવતા નવું નુકસાન ગયું છે, જેને લઈને હવે નવો સર્વે થશે। કેન્દ્ર સરકાર દ્વારા આવનારા ટીમ પણ મિત્રો હવે 3 દિવસ મોડી આવશે તેવી મિત્રો વાત સૂત્રો તરફથી સામે આવી છે અને હવે જે પણ મિત્રો સર્વે પહેલા થયા હતા તેને રદ કરીને નવો સર્વે માન્ય ગણવામાં આવશે, કારણ કે ઘણા બધા વિસ્તારોની અંદર નવો વરસાદ નોંધાયો તેનાથી ખેડૂતોને નવું નુકસાન પણ ગયું છે। અને આ સર્વેમાં મિત્રો અગાઉ પણ જણાવવામાં આવ્યું હતું 33% થી વધારે જો નુકસાન થયું હશે તો સરકાર તમને આ નુકસાનીની જે છે તે મિત્રો રકમ અથવા તો સહાય જે છે તે પૂરી પાડશે। ત્યારબાદ વાત કરીએ તો મોદીજી આવશે ગુજરાત પ્રવાસે અને તેની સાથે જ મોદીજી જે દિવસે આવશે ત્યારે આંદોલનના ભણકારા વાગી રહ્યા છે। વડાપ્રધાન મોદી મિત્રો 15 અને 16 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવશે, જેમાં તેઓ અમદાવાદ અને ગાંધીનગરના મેટ્રો રૂટનો પ્રારંભ કરશે। મિત્રો ગુજરાતમાં મેટ્રોની કામગીરી લગભગ 3 થી 4 વર્ષથી ચાલી રહી છે, ત્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં મેટ્રોનું કામ સંપૂર્ણપણે પૂરું થયું છે, ત્યારે મેટ્રો રૂટનો પ્રારંભ નરેન્દ્ર મોદી 15 અને 16 સપ્ટેમ્બરના રોજ ગુજરાત આવીને કરશે અને જીએમડીસી ખાતે સભાને પણ સંબોધન આપશે। ત્યારે મિત્રો લોક આંદોલનની એક સૂચના અત્યારે બહાર આવી છે, ખાસ કરીને મિત્રો એવા ભણકારા વાગી રહ્યા છે, ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જે શિક્ષકોને લઈને જે મિત્રો શિક્ષકોએ હમણાં ગઈકાલે શિક્ષક દિનના દિવસે પણ આંદોલન કર્યું હતું, કારણ કે શિક્ષકોની ભરતી બહાર આવતી નથી, શિક્ષકોને નોકરી મળતી નથી, તો મિત્રો શિક્ષકોને લઈને એવા સમાચાર સામે આવ્યા છે કે મોદીજી જે દિવસે ગુજરાત આવશે તે દિવસે શિક્ષકો પણ આંદોલન જે છે તે મિત્રો કરી શકે છે। ત્યારબાદના સમાચાર જાણી લઈએ તો હવે દર મહિને 3500 રૂપિયાની સહાય જે છે તે બેરોજગાર લોકોને મળશે। મિત્રો હરિયાણાની સરકારે બેરોજગારી ભથ્થું જાહેર કર્યું છે, જેમાં ખાસ કરીને તેમણે મિત્રો 12 પાસ થનારા લોકોને દર મહિને 1200 રૂપિયા આપવામાં આવશે તેવું જણાવ્યું, જ્યારે કોલેજ કરેલા ગ્રેજ્યુએટ થયેલા લોકોને દર મહિને 2000 અને પોસ્ટ ગ્રેજ્યુએટ માસ્ટર ડિગ્રી મેળવેલા લોકોને સરકાર તરફથી 3500 રૂપિયા દર મહિને આપવાની જાહેરાત હરિયાણાની સરકારે કરી છે। હરિયાણાની અંદર મિત્રો અત્યારે બેરોજગારીની દરમાં ખૂબ જ વધારો થયો છે। હમણાં જ હરિયાણાની અંદર
રસ્તાઓ ઉપર ઝાડુ મારવાનું મિત્રો જે નોકરીના ફોર્મ બહાર પડ્યા તેમાં મિત્રો કોલેજ કરેલા ગ્રેજ્યુએટ લોકોએ પણ ફોર્મ ભર્યા છે. આ લેવલની બેરોજગારી જે છે તે હરિયાણામાં જોવા મળી છે, જેને લઈને હરિયાણાની સરકારે રાહત આપી છે. 12 પાસ લોકોને દર મહિને 1200 રૂપિયા આપશે. કોલેજના 3 વર્ષ કરેલા લોકોને દર મહિને જે છે તે મિત્રો 2000 અને માસ્ટર ડિગ્રી મેળવેલા લોકોને દર મહિને 3500 રૂપિયા આપવામાં આવશે. તો શું મિત્રો ગુજરાતમાં પણ આવી જ કોઈ યોજના લાવીને 12 પાસ લોકોને 1200, ત્યારબાદ કોલેજ કરેલા અને 2000 અને 3500 દર મહિને આપવા જોઈએ કે નહીં? તમારું શું કહેવું છે કોમેન્ટમાં જણાવી દેજો.